આના માટે હું કહેવાનું હોય ઈ વખતની માથે ગલટેરો મોટો ભાપો અફીણનું બંધાણ અંગ્રેજોએ કડક કાયદો કર્યો અફીણ પકડાય તો જેલમાં પૂરી દેવા અફીણ ક્યાંય મળે નહીં જ્યાં જઈને કે જે જોઈ તો કાલા દે પણ અફીણ નહીં મળે હો બાપાની પીંડીયું મંડી તૂટવા અફીણના પાસે ઈ પીતા હોય એના દુઆ એવા ગાય હો બાપુ અમલ અફીણ પીતા હતા એને દુઆ કેવા ખબર હળહળતા હોકાના ને અફીણના બધા અમલ અટંકા નવલિયા ને રણ મેં ધર્યો ને રોસ સરપે ધર્યો ને શહેરો ને પીઓ ને ચંબળ પોસ એવા પાસે દુઆ હોકાવાળા હોકાના દુઆ કે હોકાવાળા સળિયાતા ને બીજા હાલે પાળા હાળોમાં હારો માણા હાથ કરે આવજે હોકાવાળા અને કે હળહળતા હોકા જેણે પરભાતે પીધા નહીં એને ધડ માથે ધોકા દેશે દશરથ રાઉત બોલો એને કે રામ ધોકા મારશે કે હોકા નો પીધા હોય એને અને આ વર્ણને એવા કરે એ વખતની માથે હનુમાનજી મહારાજને ડુંગરો લેવા જવાનું થયું બોલો ઈ એમાં લઈ જાય એ વાતને ડુંગરો લેવા જાવું તું જાંબુવનજી વિચાર કરે કે હવે ત્યાં ઔષધિ લેવા હિમાલયમાં કેમ પુગાય હનુમાન કે થોડુંક અફીણ મળી જાય કારણ કે પીવા વાળાને એમાં ઈ જ દેખાય એને હનુમાનના સતથી હનુમાન ગયો છે એની તાકાતથી ગયો છે હનુમાન રામના નામથી રામ નામ પ્રતાપ હનુ દ્રોહણાગીરી લાયો રામ નામ પ્રતાપ પાંડુકુળ નકળંક કહ્યો એમ નહીં હનુમાનને હાથમાં આમ કરીને બરાબર અમલ લઈ આવ્યા અમલને બરાબર ગાળી અને ત્રબાક 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 ખડીએ તું ખરલે તું ખોબે ધધકતે ધોબે ખાંદણ મચિયું ખોડવ્યા ઈ બરાબર કહુંબો તૈયાર થયો અને ઈ કહુંબાનો એક છાંટો જેને કહેવાય ધરતી માથે પડ્યો હોય તો શેષનાગના ખોપરામાં ભટકાય બાપ પીએ તો બેટાને ચડે ને બેટો પીએ તો બાપને ચડે ને બાપને બેટો બે ભેળા થઈને પીએ તો હાથમી પેટી હરગમાં દાદાને સડે જૂનું કટાઈ ગયેલું ખોખડું ગાડું પડ્યું હોય ને બળદિયા ન હોય એની એક હંજળી ભરીને કહુંબાની માથે નાખો તો ગાડું એક ગાવ ધોડ્યું જાય મૂળ પોતાનું ગાડું ખખડી ગયું હોય કહુંબાના કારણે હનુમાનજીએ કહુંબાની હંજળી ભરી અને હટ કરતા ડુંગર લઈને પાછા આવ્યા બોલો આવી લઈ જાય વ્યસન ને ન્યા લઈ જાય રામાયણમાં એમ આ બાબાને કહુંબો મળે નહીં વિચાર કર્યો હવે નહીં મળે મરી જવું છે ઘોડી માથે સવાર થઈને પદડું 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 હવે એની ઘોડી પદડું પદડું હોય તો શિવાજીનો ઘોડો હોય તો બાગડતા હોય આમનું બાગડતા હલે પણ હાલે નહીં બેઠકે પાડે ફોડા તારા પગે ઉતારું પાઘડી મને ઘર ભેળો કરી ઘોડા હા ઈ ઘોડું ધીરું ધીરું પદડું પદડું કોઈ જાય ને વિચાર કર્યો હવે મરી જાઉં શું કરું આપઘાત તો કરાય નહીં પણ હરપ કરડે તો ઈ આપઘાત ન કહેવાય એમાં લાડવા જેવું માથું કાળો તરો આમનામ હળ હાલ્યો જાતો તો ઘોડેથી કૂદકો મારીને હળી કાઢ્યો હળી કાઢીને કાળોતરાને પકડ્યો પકડતાની હારે ડંખ માર્યો ત્યાં તો મોજમાં આવી ગયો બાપો કારણ કે અફીણના બંધાણીને ઝેર ચડે નહીં નશો ચડ્યો મીંડો મોજમાં આવી ગયો મીંડો દુઆ ટટકારવા દુઆઈ પાસા એના એવા હતા પેટ વસાળે ગુમડું ઓહળે એનું અન્ન મૂળદાસ કે ભરાઈ જાય પછી મોજું માળે માળે મન કે પેટ વસાળે ગુમડું ને ઓહળે નું અન્ન એ ભરાઈ જાય પછી મન મોજું માણતું હોય કે પછી એવા બધા ડુવા મીંડો પછી તો એ ફરકને પકડીને ખડિયામાં ભેળો રાખ્યો ભેળો જ રાખે કાયમ ડાયરામાં ગમે ત્યાં બેહે જરાક નસો ઉતરે તો કોથળીમાં હાથ નાખે ને ઓલો ડંખ મારે મોજના તોરા છૂટી જાય હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ જુટા સિંહ જમુજાળા મંડે મોજના તોરા છૂટવા આવું કાયમ થોડાક દી હાલ્યું એમાં એ વખતની માથે એક ડાયરામાં ક્યાંક ગયેલા બાપો બેઠો તો
માણસો બધા ચર્ચા હાલતી હતી. એમાં ઓલો ચા કરવા વાળો ઘડીએ ઘડીએ જોવે કે ઓલો ભાભો ખડિયામાં હાથ નાખીને મોજમાં આવે છે. મારે એને ખબર ન પડે એમ ખડિયામાં હાથ નાખી લેવો છે, એમાં જાદુ છે. ખડિયામાં એને એમ કે કંઈક જાદુ હોય છે કે એમાં હાથ નાખીને મજા આવે છે. એમાં પાછળથી જઈને ધીમેક દઈને આમ ખડિયામાં હાથ નાખ્યો, કાળોતરે ડંખ માર્યો, ચા કરવા વાળાનું ઘોલું પાકી ગયું. તે દુણી કહેવત પડી ગઈ, કરમ વાકા હોય તો કોથળું માથી કરડે. આપણે જ્ઞાતિનું નામ નથી લેતા. નકામું વાવાઝોડું માથે આવે. હા 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 હા